પરિચય આ કોમ્પિટિશન થઈ રહી છે, કોના માટે, શા માટે થઈ રહી છે? મારું નામ પિયુષ શાહ છે. આ કોમ્પિટિશન વેસ્ટ આ મધર્સ કેર સ્કૂલ નડિયાદમાં યોજાઈ રહેલી છે. અહીં ટોટલ 1500 છોકરા આવ્યા છે ગુજરાત, મહારાષ્ટ્ર ને એમપીમાંથી, અને હું અહીંનો ચીફ રેફરી તરીકે મને નિયુક્ત કરવામાં આવે છે અને મારે આ રેસ કરવાની છે. અને અહીંયા છોકરીઓ અંડર 19 લઈને અંડર 19 લગીના છે બધા, અને આ લોકો જીતશે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ જીતશે, એમાંથી ફર્સ્ટ સેકન્ડ નેશનલમાં રમવા જશે અને નેશનલમાં રમશે, અને એના પછી એ લોકો SDFI નેશનલ માટે સિલેક્ટ પણ થશે. એના માટેની આ કોમ્પિટિશનનો પહેલો ચરણ છે. મારું નામ પ્રશાંત પાટડિયા, હું મધર કેર સ્કૂલ સાથે પબ્લિક રિલેશન્સ ઓફિસર તરીકે વર્કઆઉટ કરી રહ્યો છું. સમગ્ર ખેડા જિલ્લા અને ખાસ કરીને તો આપણા ગુજરાત અને નડિયાદ માટે ગૌરવની બાબત કહેવાય કે સૌ પ્રથમ વખત CBSE ના વેસ્ટ ઝોન કે જેમાં કુલ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે, તો તેની ઝોનલ લેવલની એટલે કે વેસ્ટ ઝોનની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવાની મધર કેર સ્કૂલને, અમારી ભૂમેલ ખાતેની બ્રાન્ચને એ તક મળી છે. અને આ તક લેવા બદલ અને એ તક અમને સૌને આપવા બદલ અમારા મધર કેર સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી ચિરાગભાઈ પાઠક અને ટ્રસ્ટી એવા શ્રી બીજાબેન પાઠકનો ખૂબ ખૂબ આભાર, અને CBSE ની સમગ્ર બોડીનો ખૂબ આભાર કે અમારી ઉપર જેઓ વિશ્વાસ મૂક્યો અને ત્રણેય રાજ્યોમાંથી અમારું રાજ્ય એટલે કે ગુજરાત અને તેમાં પણ ખેડા જિલ્લામાં આવેલ દરેક CBSE સ્કૂલમાંથી આપણી ભૂમેલ ખાતેની મધર કેર બ્રાન્ચને પસંદ કરવામાં આવી કે જેમાં 12 તારીખથી 16 તારીખ સુધી યોજાયેલ આ વેસ્ટ ઝોનલ સ્કેટિંગ સ્પર્ધામાં અમે આવનાર બાળકો એટલે કે છોકરાઓ છોકરીઓ, તેમની સાથે આવેલ તેમના કોચિસ, સ્કૂલ મેનેજર, સ્કૂલના રિપ્રેઝેન્ટેટિવ્સ, વાલીઓ દરેક માટે રહેવાની ઉત્તમ સગવડ કરેલી હતી. કુલ મિલાઈને લગભગ 2000 કરતા વધુ વિદ્યાર્થીઓને આમાં ભાગ લીધેલ છે. સમગ્ર વેસ્ટ ઝોનમાંથી લગભગ 250 કરતા વધારે સ્કૂલોએ ભાગ લીધેલ છે, અને તેઓને સવારેથી લઈ અને રાત સુધી સારી રીતે રહી શકે અને તેમાં મા બાપથી લઈ બાળકોને મેડિકલની સુવિધા, રહેવાની સુવિધા, જમવાની સુવિધા તેમજ તેમના રૂટીન દરમિયાન જે પણ કોઈ અમારી રેસીસ છે કે જેમાં 2 ભાગમાં રેસ હતી, ઇનલાઇન અને કોર્ટ, અને એમાં 2 તબક્કામાં રેસ હતી, રોડ રેસ અને રિંક રેસ. ખેડા જિલ્લામાં સૌથી ઉત્તમ અને સૌથી મોટી રિંક ધરાવતી અમારી મધર કેર સ્કૂલમાં આનું આયોજન કરેલ, અને આપણા નેશનલ હાઈવે નંબર 48માં અમે CBSE ના નોર્મ્સ મુજબ લોકલ ઓથોરિટીની પરવાનગીની સાથે રોડ રેસનું આયોજન કરેલ કે જેમાં લગભગ 500 કરતા વધુ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલ હતો. તો કુલ મિલાઈને આપણે વાત કરીએ તો ખેડા જિલ્લા માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે, નડિયાદ માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે કે સમગ્ર જિલ્લા, તાલુકા, રાજ્ય નહીં પણ સમગ્ર વેસ્ટ ઝોનમાંથી આટલી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધેલ હોય અને તેનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન થયું હોય. દરેક સગવડતાને ધ્યાનમાં રાખીને એ બદલ CBSE ની સંપૂર્ણ મોટી બોડીનો તેમજ અમારા મધર કેર સ્કૂલના સમગ્ર મેનેજમેન્ટનો અને અમારા દરેક શિક્ષક કે જે છેલ્લા સતત 15 દિવસથી ખડે પગે સવારે 5:30 થી લઈ અને રાત્રે 12:30 સુધી સેવામાં સત્વરે અહીંયા અમારી સાથે રહ્યા છે. બાળકોનું શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખી અને તેમનું ભણતર ના બગડે તો અમે ઓનલાઈન ક્લાસની પણ સુવિધા રાખીને તે ક્લાસ પણ અમે ચલાવ્યા છે. તો કે બંને બાજુ એક શિક્ષણને અને રમતને બંનેને અમે એક સાથે સમાન રાખી અને બાળકોનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય તેનું ધ્યાન રાખ્યું છે. આ બદલ અમે લોકલ ઓથોરિટી, અમારા લોકલ દરેક અમારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ દરેક વ્યક્તિનો અમે આભાર માને છે. नमस्ते. परिचय, अभी ये कॉम्पिटिशन चल रहा है, क्या कहेंगे? सर, मेरा नाम जो है रवि कुमार वर्मा है. मैं इस इवेंट का CBSE की तरफ से अपॉइंट करा हुआ ऑब्जर्वर हूँ. और ये जो इवेंट है ये सर वेस्ट जोन है. एक्चुअली हमारे इंडिया को 4 जोनों में बांटा गया है, तो ये वेस्ट जोन का इवेंट है स्केटिंग का. तो यहाँ पर अप्रोक्स 1500 से अप्रोक्स ऊपर बच्चे हैं जो गर्ल्स और बॉयज दोनों हैं, मतलब लड़के और लड़कियां दोनों यहाँ पार्ट कर रही हैं. और ये स्कूल जो मदर केयर है ये इसका ऑर्गेनाइजर सेक्रेटरी है, मतलब यहाँ जो आपका नांदेड़ में मदर केयर स्कूल है यहाँ पर ये स्कूल इस इवेंट को ऑर्गेनाइज कर रहा है. और इस जो ये रेस स्केटिंग जो ये इवेंट है, मतलब स्केटिंग जो प्रतियोगिता है, इसमें 9 साल से लेके 19 साल तक के लड़के और लड़कियां पार्टिसिपेट कर रहे हैं. और जो हमारा वेस्ट जोन आता है इसमें 3 स्टेट्स आती हैं, पहली राजस्थान, एक MP और आपका पूरा गुजरात. तो इन 3 स्टेटों से इस वेस्ट जोन में सारे खिलाड़ी पार्टिसिपेट कर रहे हैं. जो यहाँ से बच्चे फर्स्ट सेकंड होंगे वो पार्टिसिपेट करेंगे नेशनल के लिए. નમસ્તે, મારું નામ અનિશ શાહ છે. મધર કેર સ્કૂલમાં હું અત્યારે
પીટી ટીચર તરીકે અહીંયા આગળ ભૂમિકા ભજવી રહ્યો છું અને અમારી સ્કૂલ મધર કેર સ્કૂલ જે આ વર્ષે સીબીએસઈ વેસ્ટ ઝોન સ્કેટિંગ ચેમ્પિયનશિપની સ્પર્ધા અહીંયા આગળ કરવામાં આવેલ છે, જેમાં 250થી પણ વધારે સ્કૂલોએ ભાગ લીધો છે, જેમાં ફક્ત ને ફક્ત સીબીએસઈ સ્કૂલનો સમાવેશ થાય છે અને 2000થી પણ વધારે છોકરાઓએ તેમાં ભાગ લીધો છે, જેમાં જે છોકરાઓએ ઇનલાઇન અને કોડ જેવી સ્પર્ધામાં ભાગ લીધેલ છે એ લોકોને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે વિનર્સ થયા છે તે લોકોને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલથી તેમનું સન્માન કરવામાં આવેલ છે. અમારી મધર કેર સ્કૂલમાં તે લોકોને 5 દિવસનું અહીંયા આગળ અમે અકોમોડેશન એટલે કે અહીંયા આગળ રહેવા માટે, જમવા માટેની સુવિધા પણ અમે તેમને આપેલ છે.